હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મહેંદી મૂકીને આવી ગઈ છું. તો આજે તો બહુ વહેલી ઉઠી ગઈ હતી અને ત્યાંથી નીકળી ગઈ હતી. કેટલા વાગે? 8 વાગ્યા જેવી નીકળી ગઈ હતી ગાઈઝ. તો ઘરે 8:30 પહોંચી ગઈ છું અને હજી બધા ઊંઘ્યા છે. જુઓ ગાઈઝ, પીકુ ઊંઘી છે અને પીકુના પપ્પા ઊભા છે. હવે ચા પીવા જાય છે અને ગાઈઝ હું તો ચા પીને જ આવી છું. તો જો બતાવું, આ પીકુ ઊંઘી છે. ઉઠ અલી, ઉઠ ઉઠ ઉઠ. ગાઈસ જુઓ, વિશાલ હે, વિશાલ. આ વિશાલ, આય ઉઠ અલ્યા, ઉઠ ઉઠ, નગર હમું નહીં આ, ઉઠ. તો ગાઈસ વિશાલ પણ ઊંઘ્યો છે. ઉઠ. અને ગાઈસ બીજા 2 જણ ઊંઘ્યા છે. જો હું બતાવું છું. જો ગાઈસ, હેન્ડસમ બોય. ઉઠ. અને આ કિરણ, કિરણ ઉઠ. ગાઈસ અપી તો ઉઠતો જ નહીં. ઉઠ, નખા પંખો ચાલુ કરો. કરો. તો ગાઈસ પીકુ ઉઠી ગઈ છે. હવે બ્રશ કરવા જાય છે ટબ લઈને. અને દાદા પણ હવે તડકે બેસવા જાય છે. તો ગાઈસ મમ્મી વહેલા બોલતી હતી કે કશું કામ કરતી રહી, આ બ્લોગ બરાબર કરે. તો ચલો આપણે કામ કરીએ ને બ્લોગ બનાવીએ. તો ગાઈસ પહેલાં આપણે છે ને ઘર વાળી દઈએ. તો આજે ઘર વાળવા જઉં છું. ચલો જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા. તો ગાઈસ પપ્પા ઊભા છે. પપ્પા તો ભેંસે જોડે જ ઊભા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી મોજા ધોવે છે. ગુડ મોર્નિંગ મમ્મી. તો ગાઈસ ચલો હવે આપણે કચરો વાળવા જઈએ. પાછા ફરીથી બોલશી આપણે. તો ગાઈસ ચાવી તો નથી, તાળું મારેલું છે. એ ચાવી તો વાળવા મેલી તો ચાવી ખોલે રાખવું પડે કે. તો ગાઈસ હવે ચાવી લેવા જવું પડશે. તો ગાઈસ ચાવી લઈને આવી ગઈ છું. ચલો તાળું ખોલી દઈએ. તો ગાઈસ આ છે આપણું ઘર. જો બધું ખેતીનું જ વસ્તુ પડી છે. ગાઈસ રહેતા નહીં પણ વાળવું જ પડે. ના વાળું ને તો મમ્મી બોલો. જો એકદમ ચોખ્ખું છે પણ મમ્મી બોલે છે કે વાળો વાળો. ચલો તારે આપણે કચરો વાળી દઈએ. આ છે સવરણી. તો આપણે તો ગાઈસ આખા ઘરમાં કચરો વાળી દીધો છે. જો ગાઈસ ઘર ક્લીન થઈ ગઈ છે. તો ગાઈસ કચરો વાળીને આવી ગઈ છું. હવે જઈએ આપણે મમ્મી જોડે. તો મમ્મીને તો બોલ બોલ કરે આખો દા. હવે વાળાઈ ગયું. હવે બોલ બોલ નહીં કરવાનું. શું કરે? આટલી ઘણા બોલ. તો ગાઈસ પીકોની મમ્મી તો વાસણ કરે છે. એટલે પાણી પીવા મમ્મી ચોકન દાંચી ચોકન બોલો. એ તો અરે કાર નહીં દેખાતી. તો ગાઈસ આપીને ઉઠી ગયા છે. વિશાલ પણ ઉઠી ગયો છે. તો ગાઈસ મમ્મીને હવે શાકભાજી સમારે છે.
આજે હું શાકભાજી નહીં સમારું કેમ કે આજે મારે મહેંદી મૂકવા જવાનું છે ફરીથી. તો ગાઈસ પીકુની મમ્મી પાણી ભરે છે તો પાણી લઈને જાય છે. તો આજે આપણે શૂટ કરવાનું છે વિડીયો શોર્ટ્સનું. તો તૈયાર થઈને આવી જઈએ. તો ગાઈસ જો અમે ભેંસો ખોણ ખાય છે મને તો મારવા આવ્યો ગાઈસ. તો ગાઈસ અમારી ભેંસ તો મારા. તો ચલો આપણે તૈયાર થઈ જઈએ. તો ગાઈસ તૈયાર થઈ ગઈ છું અને હવે આપણે જઈએ શોર્ટ ઉતારવા. તો તમે જજો અને બધા શોર્ટ જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો હવે જઈએ શોર્ટ્સ ઉતારવા. ચાલ ભેગું તારની આવો. તો ગાઈસ જો પીકુએ જેટલું બધું વસ્તુ ભેગું કર્યું હે તો આખું કબાટ હે ને એની વસ્તુઓથી ભરેલું. જો લિપસ્ટિક ને બધું લિપસ્ટિકો અને નેર પોલિશો ભેગી કરી. લિપસ્ટિકો અને અહીંયા છે આપણી મૂર્તિ કૃષ્ણ ભગવાનની જય કૃષ્ણ અને ગૌ માતાની આ સેન્ટ પરફ્યુમ. તો ગાઈસ આ કબાટ પીકુએ ભરી દીધું છે. અહીંયા એની પાકીટ ને બધું છે મેકઅપ. હા તો અત્યારે હું મેકઅપ કરતી હતી જુઠ્ઠું બોલો હા ગાઈસ. ખાતામાં બે ડબ્બા ચોય મેકઅપ નહીં કરે મેં એમની ડબ્બો ખતમ હતો મેં મેકઅપ જતી કરે. બકા હું નેચરલ જ સારી લાગુ મેકઅપ કર્યો જ નથી. તો ચાલો ગાઈસ હવે જઈએ આપણે. હા વિશાલ હડા તૈયાર થઈ જવું. શોર્ટ બનાવવા. તો ગાઈસ વિશાલને આવી ગયા છે અને હવે આપણે શોર્ટ બનાવીએ. તો વિશાલ શોર્ટ બનાવે છે મારા. હડો અભી. તો ગાઈસ અમે વિશાલને બંને શોર્ટ્સ બનાવીને આવી ગયા છીએ. તો વિશાલે મારા બહુ બધા શોર્ટ્સ બનાવ્યા છે. તો અમે સારા હશે એ સિલેક્ટ કરી રાખશું અને તમે બધા સપોર્ટ કરજો. તો ગાઈસ ચલો હવે જઈએ ઘરે. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ચાર લેવા માટે લસકોની. તો અમે દાંતેલું લઈને તગારું લઈને જઈએ છીએ કારણ કે લસકો નાનો છે તો ભેગો નહીં થાય એટલે આપણે તગારામાં નાખવાનું છે. તો ચલો આપણે જઈએ હવે. ચાલો ગાઈસ. તો ગાઈસ અમારે મહેંદી મૂકવા જવાનું છે એટલે હા ને પહેલાં ફટાફટ બધું કોમ પતાવી દઈએ અને પછી કોમ પતાવી અને લસકો વાઢી અને જવાનું છે. 1:30 વાગે જવાનું એટલે આપણે તો હજી કોમ થઈ જાય. તો પીકુ જવાની અહીંયા ચારામ બાજુમાં હોટેલની સાઈડ ચારો અને આપણે આપણા ચારામાં ભરવાનું. તો ગાઈસ ચલો ચાલુ કરી દઈએ. તો ગાઈસ આપણે ખેતરમાં પકી ગયા છીએ. તો આ છે આપણું ખેતર અને ગાઈસ પેલી પીકુ ઊભી જુઓ. તો એ પીકુ એનો ચારો છે આપણો ચારો છે. તો આપણે લસકો વાઢી દઈએ. તો ગાઈસ જુઓ આ રીતે લસકો વાઢવાનો. આને લસકો ના કહેવાય આને ઓટ કહેવાય અને આને લસકો કહેવાય. બતાવજો જો ગાઈસ આને ઓટ કહેવાય. આ ઘઉં જેવું આવે અને આ લચકો કહેવાય. તો અમે મિક્સ વાયું છે એટલે મિક્સ વાવીએ તો જલ્દી ભેગું થાય. તો ગાઈસ આપણે આ રીતના વાઢવાનું જુઓ. તો ગાઈસ ઘણા દિવસે ચાર લેવા આવી છું. આમ તો અમે જઈએ કોલેજ એટલે મમ્મી પપ્પા કામ કરે આપણે નહીં કરતા કશું પણ આજે આપણો વારો આવી ગયો. તો ગાઈસ આ રીતે વાઢવાનું આમાં નાખવાનું. આમ તો નીચે મૂકીએ તોય ચાલે પણ આપણે નાનું નાનું હોય તો ભેગું નહીં થતું વેરાઈ જાય. ચલો ગાઈસ. તો ગાઈસ ચાર વાટી દીધી છે અને હવે જઈએ છીએ ઘરે. તો પપ્પાએ પણ હેલ્પ કરાવી છે. તો એક પેલી અને એક આમ કરીને મેં આટલી ચાર વાટી છે. તો આ હું લઈ જઈશ. હવે ઉગડાવી બોલાય નહીં. તો ગાઈસ હવે જઈએ મહેંદી મૂકવા માટે. તો મળીએ સાંજે. બાય ગાઈસ. તો ગાઈસ મહેંદીનો ઓર્ડર કમ્પ્લીટ કરીને આવી ગઈ છું અને હવે આપણે જોઈએ બધા શું કરે છે. તો ગાઈસ મમ્મી ચાર નાખે છે. પપ્પા શું લાયા આવું શું લાયા આવું. આ પેલો નળ ફૂટી ગયો તો નળ ફૂટી ગયો તો
તો એનો કચરો લઈને જાય છે વિશાલ, કિરણ, પપ્પા. તો ગાઈસ હવે જોઈએ પીકુ શું કરે છે. તો ચલો પીકુ જોડે જઈએ. તો ગાઈસ પીકુ મેથી બટે છે. જુઓ બધા અહીંયા મેથી બટી રહી છે. પીકુ શું બનાવવાનું? તો ગાઈસ પોતા બનાવવાના છે. પોતા એટલે થેપલા. અમારે પોતા કે છે, આમ થેપલા કહેવાય. તો ચલો હું તમને બતાવું. તો ગાઈસ મેથી છે, મેથી બટીએ એટલે તોડીએ. તો આ રીતના ગાઈસ પત્તા લેવાના આપણે. તો ગાઈસ હવે કિરણ આવ્યો છે, પછી વિશાલે બટાવા આવ્યો હોય, પીકુ ચો જાવ ચમ શેમ હમણાં આ થેપલા કોણ ખા? કશું લાવવું નહીં, કાલ લાવજો ખાવાનું. તો ગાઈસ મેથી વેણીને આવી ગયા છીએ. તો ગાઈસ આટલી મેથી વેણી જુઓ, હાસી બધી હે, આટલી નહીં. અરે વિયરા સોરી હું તો ગાઈસ હવે જઈએ ઘરે અને પછી આપણે થેપલા એટલા પોતા શું અલે એ તો પણ કાપીને ધોઈ દેવાની. કાપીને પછી હાથમાં નહીં આવતું. તો ગાઈસ પીકુ ધોવે છે મેથી. હવે આટલું બધું ના જોવા પાણી. હવે શું કરશો? ચોકન રેડશો? હવે જીતું અમે લઈ લે ને તાસુગડામ કાપી દેવા. તે લઈ રહ્યો. પાલક છે તો ગાઈસ હવે આપણે થેપલાનો લોટ બોલું છે. બતાય કેમ છે અને પછી આપણે થેપલા બનાવે છે. પીકુ ચટણી બનાવે છે. તો ગાઈસ મમ્મીને બનાવે છે થેપલા. તો પીકુની મમ્મી વણે છે, એટલે કે ઓરસિયાથી વણે છે અને મમ્મી તળે છે. અને આ છે થેપલા. જો ગાઈસ અમારે બહુ બધો થેપલો હોય એટલે હજી પાર નહીં આવ્યો. અને પરિણભા ફોન જોવે છે. તો બધા જમવા બેસી ગયા છે. તો અપી જમે છે, વિશાલ, કિરણ, પીકુ અને દાદી બેઠા છે. અને ગાઈસ આપણે પણ જમી લઈએ. તો ગાઈસ અમે છે ને ચટણી બનાવી દી. જો આ ચટણી અને આ ચા અને થેપલા, ગોળ અને છાશ. તો અપી લે છે છાશ. તો ગાઈસ જો અમારે ચટણી છાશ બનાવી દો. બહુ ખાસી બધી બળની બળે. હા શું એ તો હું લાવી. આ મૈત્રી તો હોય ખોરસામથી. હો તો ગાઈસ આપણે પણ જમી લઈએ. તો ગાઈસ હવે આપણે ચટણી લઈ લઈએ અને થેપલા ખાઈએ. તો ગાઈસ આજે ચટણી બહુ નહીં લેવી ગાઈસ, થોડીક જ, બહુ તીખી લાગે. તો ગાઈસ રાત બહુ થઈ ગઈ છે. તો હવે વ્લોગને એન્ડ કરીએ. ચલો નવા હો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ગાઈસ, બાય બાય.